અને અહીંયાના લોકો અહીંયા રાતે ચા પીએ લોકો. ફોર મી અમદાવાદ ઇઝ લાઈક આઈ લર્ન સો મેની થિંગ્સ ફ્રોમ અમદાવાદીઝ. ફ્રોમ કોન્ટેન્ટ ક્રિએટર ટુ એક્ટર શું ડિફરન્સ છે? બહુ ડિફરન્સ છે. ઇટ ઇઝ વેરી 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 ડિફિકલ્ટ ટુ બી એન એક્ટર ઓફ ગુજરાતી સિનેમા ઓર એની જનરલ સિનેમા બિકોઝ 18 કલાક કે 20 કલાક શૂટ કરતા હોય ક્યારેક જ્યારે મૂવીમાં આવે ત્યારે તો 1.5 મિનિટનું ના આવે. વેન આઈ વોઝ ગોઈંગ ટુ બીકમ લાઈક એન એન્જિનિયર ત્યારે બી મને લાગતું હતું કે આ મારી માટે નથી લાઈફ એન્જિનિયરિંગ. જો આ એન્જિનિયર બનશે તો બહુ ખરાબ એન્જિનિયર બનશે. હા, અત્યારે કેવું છે? અત્યારે કેવું આંટી ફીલ કરે છે? મોમ્સનું કેવું છે કે મારી મમ્મીને ક્યારેક એવું ટેન્શન થાય કે આજે કેમ કાંઈ થયું નહીં. હા, એવી બધી ટેન્શન બહુ છે મારા ફેમિલીમાં. સો શી ઇઝ ઓલવેઝ બીન પ્રોટેક્ટિવ અબાઉટ મી. ગરબા કે પાર્ટી? ગરબા ના 100% ગરબા. જ્યારે અમે લોકો નવરાત્રિમાં અમે લોકો બી એકદમ મિક્સર ચાલતું હતું મારું. હા, અને એમાં એક છોકરી આવી અને ધ મોમેન્ટ આઈ સો હર આઈ ડિસાઇડેડ ઇન માય માઇન્ડ કે આની સાથે લગ્ન કરીશ. ગુજરાતી ઢોકળા કે મારવાડી દાલ બાટી? ઢોકળા મને જરાય ના ગમે દાળ બાટી. કે જમાઈને ખવડાવવાનું હોય, જે રીતના જમાઈ ભૂખ્યો જશે જીવનથી. આવું ના ખવડાવો. માલપુઆ અને બધું બચેલું તો મેં ખીચામાં નાખીને લઈ ગયો. તો મેં ભાઈ મારા સાચેમાં ખિસ્સામાં નાખી? હા, કારણ કે આ લોકો માનતા જ નહોતા. ફર્સ્ટ વિડિયો યાદ છે તમને? ઇન્ડિયામાં છે ને કીકી ચેલેન્જ કરીને આવેલું. દેટ વેન્ટ ક્રેઝી વાયરલ અને માય વેરી ગુડ ફ્રેન્ડ આશીષ ચંચલાની શેર્ડ દેટ વિડીયો. અચ્છા. તો આશીષ જ્યારે શેર કર્યો ને ત્યારે એક સાથે 10,000 મારા ફોલોઅર્સ 10,000 પહેલી વાર 10,000 ટચ થયા. હા. એન્ડ ટીલ ફ્રોમ દેટ ડે ટીલ ટુડે આઈ હેવ નોટ મિસ્ડ અ ડે કે હું વિડીયો ના બનાવું. આઈ એમ ઓલવેઝ ઓન ઇટ. આઈ એમ ઓલવેઝ ડુઈંગ સમથિંગ. તમે હાર્દિક પંડ્યા જોડે બહુ ક્લોઝ છો, રાઈટ? બરાબર. આ સ્ટાર્ટ ક્યાંથી થઈ આ ફ્રેન્ડશિપ તમારી એમની સાથે? આઈ નેવર ન્યૂ હિમ. શ્રીવલ્લીનો જે ડાન્સ સ્ટેપ હતો ને, જે આમ આડા ચાલે છે, હા. એ એની દાદી સાથે વિડીયો બનાવેલો. તો પછી મેં મારી નાનીને વિડીયો દેખાડ્યો. તો નાનીને આમ જેલસી થઈ કે અરે આ ડોસી નાચે તો હું બી નાચીશ. બટ પછી મોકલ્યો તો એને બહુ ગમ્યો. ઈ ફોલોડ મી એન્ડ દેન અમે વાત કરી એન્ડ દેન વી બીકેમ ક્લોઝ એન્ડ નાઉ ઇઝ લાઈક અ ફેમિલી ટુ મી. તમે તમારા નાની સાથે બહુ ઘણું બધું કોન્ટેન્ટ બનાવ્યું છે અને બહુ વાયરલ થયું છે. લોકોને બહુ ગમ્યું છે એ કોન્ટેન્ટ. શી વોઝ ધ ચાર્મ ઓફ અર હાઉસ. અને સડનલી તમારા લાઈફમાં જ્યારે એક વડીલ જે હોય ને, એ જગ્યાએ જ્યારે ના હોય ને, ત્યારે ઘર તમને એકદમ આમ લાગે કે ઉઘાડું પડી ગયું છે. મેરા નામે ગોવિંદાના સેટ ઉપર શું થયું હતું એક્ઝેક્ટલી? કારણ કે ઘણી બધી કોન્ટ્રોવર્સીઝ ને બધું આવ્યું કે યુ આર નોટ ટ્રીટેડ પ્રોપરલી. અરે કાંઈ નહોતું યાર. ન્યૂઝ વાળા તો લખી કે વિરાજ ગેલાની કો મજા નહીં આયા શાહરુખ ખાન કે સાથ. મેરે મારા બાપની औकात. કોન્ટેન્ટ ક્રિએટર, એક્ટર, સ્ટેન્ડઅપ બી કરી રહ્યા છે. સ્ટેન્ડઅપમાં ફોડી દીધું છે તમે. શું ગમે છે તમને સ્ટેન્ડઅપમાં કમ્પેર ટુ અધર જે તમે બે વસ્તુ કરી રહ્યા છો, એક્ટિંગ અને કોન્ટેન્ટ ક્રિએશન? કોન્ટેન્ટ વિલ નેવર સ્ટોપ. સો વિરાજભાઈ, ફર્સ્ટ ઓફ ઓલ વેલકમ ટુ સ્વાગતમ. અત્યારે રાતના આપણે ઓલમોસ્ટ 12 વાગે જેવું શૂટ કરી રહ્યા છે. એટલે તમારા હેક્ટિક સ્કેડ્યુલમાંથી ટાઈમ આપવા માટે રિયલી થેન્ક યુ. થેન્ક યુ સો મચ. વેલકમ ટુ સ્વાગતમ અમદાવાદ. થેન્ક યુ. સો આજે આપણી સાથે છે વિરાજ, હુ ઇઝ અ કોન્ટેન્ટ ક્રિએટર, નાઉ એન એક્ટર. ફર્સ્ટ ટચ ફિલ્મ એમને જે ગુજરાતી સિનેમામાં કરી હતી, એમને બ્લોકબસ્ટર આપી દીધી છે. સો હવે એક્સપેક્ટેશન્સ વધારે છે. એમની અપકમિંગ ફિલ્મ આવી રહી છે. બધું ઓલરાઈટ છે, બધા જોજો. તમે ઓલરાઈટ છો અત્યારે? અત્યારે હમણાં તો બધું ઓલરાઈટ છે. તમારા અમદાવાદમાં બહુ ગરમી છે તો એ ઓલરાઈટ નથી. બાકી તો મને લાગ્યું કે મુંબઈમાં વધારે ગરમી છે, પણ આ તો યાર બફારો છે યાર. મુંબઈ કરતા તો બહુ ખરાબ છે. હજી આફ્ટરનૂન ને ઇવનિંગમાં તો તમે 1 મિનિટ બી ઉભા રહેશો તો આખા પસીનાવાળા થઈ જશો. અહીંયા બી પસીનો થાય એટલે આખા બધા ભીના ફરતા હોય રોડ ઉપર. અને તમે લોકો ફરો પણ બધા ચા પીવે છે ને અમારે બધા. તમારો અમદાવાદમાં ચાનું બહુ છે યાર. કેટલી ચા પીવો તમે આવા આટલી ગરમીમાં? મેજોરિટી આખા ઇન્ડિયામાં કદાચ વધારે અહીંયા જ પીવાતી હશે. ગુજરાતમાં એટલે પીવાનું કે બધું જ પીવાનું? બધું પીવે છે લોકો હવે અહીંયા. અચ્છા, સારું. ગાંધીનગર જઈને ને? ગાંધીનગર ને અહીંયા મળે છે. સો વિરાજ, ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટિંગ થી સ્ટાર્ટ કરીએ. ઓકે. કોન્ટેન્ટ ક્રિએશનમાં આયા પહેલા જે તમારું ચાઇલ્ડહુડ હતું એ કેવું રહ્યું અને જર્ની તમારી એ કઈ રીતે આગળ આવીને કોન્ટેન્ટ ક્રિએશનમાં તમે પછી કઈ રીતે આવ્યા? હું નાનપણથી જ આઈ વોઝ લાઈક અ ક્લાઉન ઓફ ધ ક્લાસ. કે બહુ બધી મસ્તી બધું જ જીવનમાં જેટલો બી એક છોકરો કરતો હોય વિથ રિસ્પેક્ટ ટુ ઓલ ધ બાઉન્ડ્રીઝ, બટ બધી વસ્તુ કરી લીધી હતી મેં. નાનપણમાં જ્યારે નવી ગાળો શીખેલો તો ઘરે ગાળો પણ બોલેલી, જેમાં મને બહુ માર પડેલું. એટલે આ લાઈક તમે વિચારી શકો કે આ વસ્તુ નહીં થાય, એ બધી વસ્તુ થઈ મારી સાથે નાનપણથી. એન્ડ આઈ ઓલવેઝ લવડ અટેન્શન, કે મને લોકો જોવે, વાત કરે, અટેન્શન આપે ને બધું. સો વેન આઈ વોઝ ગોઈંગ ટુ બીકમ લાઈક એન એન્જિનિયર ત્યારે બી મને લાગતું હતું કે આ મારી માટે નથી લાઈફ એન્જિનિયરિંગ. મને કોન્ટેન્ટ ક્રિએશનમાં જવું છે, કે મને લોકોને હસાવવા છે, કે એની કેપેસિટીમાં હું ઇફ આઈ વોન્ટ ટુ મેક પીપલ લાફ ઓર સમથિંગ આઈ કેન ડુ સમથિંગ.
બટ ત્યારે કોઈ ઘરે માન્યું નહીં આ બધું, કારણ કે ધીસ ઇઝ વેરી અનકન્વેન્શનલ ફિલ્ડ દેટ વી આર ડુઇંગ. એવું નથી કે પ્રૂવન નથી, પ્લસ ઓલ્સો આપણા ઘરમાં એવું હોય કે પપ્પા ડોક્ટર હોય તો છોકરો ડોક્ટર બનશે, એન્જિનિયર તો એન્જિનિયર બનશે, આપણું એવું ચાલતું હતું. કોઈ કોમેડિયન છે જ નહીં કે કોમેડિયન બનશે, એવું તો કાંઈ હતું જ નહીં. સો આઈ સ્ટાર્ટેડ વિથ દેટ, એન્ડ વેન ડ્યુરિંગ માય કોલેજ ડેઝ હું મારી મમ્મીને જઈને કહેવા માંગ્યો કે, કારણ કે અમે લોકો 3 days જોયેલી, એમાં મેં ડાયલોગ રટ્ટો મારી લીધો હતો કે જો આ એન્જિનિયર બનશે તો બહુ ખરાબ એન્જિનિયર બનશે. તો આઈ સ્પોક ટુ માય મોમ સેઇંગ કે કેન આઈ ગેટ અ યર, 1 વર્ષ મને અગર મળી જતું હોય to do whatever I want to do, and if I fail in that I will continue with whatever you want to do. So my mummy luckily she accepted and she gave me this 1 year કે okay you do whatever you want to do. અને એ વર્ષ છે ને અત્યારે અહીંયા છે કે અમે લોકો એ વર્ષથી, એટલે હું હજી મારે એન્જિનિયરિંગમાં પાછું નથી જાવ એટલું આ બધું કરું છું. એટલે જેવું આ બંધ થશે એટલે એન્જિનિયરિંગ મોકલી દેશે મારી મમ્મી. સો આઈ ડ્રોપ્ડ આઉટ ઓફ કોલેજ. અને પછી આ કરું છું અત્યારનું એ કરું છું. બરાબર. ફર્સ્ટ વિડીયો યાદ છે તમને? 100% યાદ છે. મારો ફર્સ્ટ વિડીયો જે સારો ચાલેલો ને કરેલો અમે લોકોએ ઇઝ ઇન્ડિયામાં છે ને કિકી ચેલેન્જ કરીને આવેલું. ડ્રેકનું એક સોંગ છે કિકી ચેલેન્જ કરીને, ખબર તમને લોકોને કિકી ચેલેન્જ? તો એમાં છે ને ગાડીથી બહાર આવીને લોકો ડાન્સ કરે ને પછી અંદર બેસી જવું હતું. તો અમે લોકો મેં બનાવેલું કે ઇન્ડિયામાં કિકી ચેલેન્જ થતું હોત તો કેવી રીતના થતું હોત કે ગાડીથી બહાર નીકળે તો લોકો અંદર આવી જાય કે ભાઈ જાય ટ્રાફિક હો રહા ઇધર નીકળો. પછી એવી રીતના મેં વિડીયો બનાવેલો. That went crazy viral, and my very good friend Ashish Chanchalani shared that video. અચ્છા. તો આશીષ જ્યારે શેર કર્યો ને ત્યારે એક સાથે 10,000 મારા ફોલોઅર્સ 10,000 પહેલી વાર 10,000 ટચ થયા. તો મારી માટે એવું હતું કે અરે આટલા બધા ફોલોઅર્સ ને આટલા બધા લોકો આવી ગયા તો હવે હું કરીશ શું આનું? લાઈક આઈ હેવ ટુ પુટ સમથિંગ આઉટ. નહીં તો આ લોકો લાગશે કે આ એક જ વિડીયો બનાવવાનું નીકળી જશે. સો 2016 ઓર સમથિંગ આઈ રિમેમ્બર જ્યારે એ આશીષે શેર કર્યો 10,000 ફોલોઅર્સ મળેલા મને. And from that day till today, I have not missed a day કે હું વિડીયો ના બનાવું. I'm always on it. I'm always doing something because the love and the appreciation that I've got from my fans and people, I don't want to like be the person કે અરે આ તો worth નથી આ. So for me, it's always from my heart, and always I keep on thriving. I've not taken a break since then. I'm always working and doing something so that people are, entertained in any capacity that I want to entertain. એ મારો મોટો છે સુધી. તમારી મધરનું તમારા પર બહુ ઇન્ફ્લુઅન્સ રહ્યું છે ઇન ધ પાસ્ટ ડેઝ ઓર અત્યારે ઘણો. તમે એક ઇન્ટરવ્યુમાં બી કીધેલું કે બધું આપણે કરી રહ્યા છે મમ્મી માટે કરી રહ્યા છે કે મમ્મી ખુશ રહે. બરાબર. અત્યારે કેવું છે? અત્યારે કેવું આંટી ફીલ કરે છે? સી મોમ્સ નું કેવું છે કે દે વોન્ટ યોર લાઈક કિડ્સ, they want the kids to go and flourish and do whatever they want to do in their life. But in the end એ લોકોએ પોતાની લોકોની કેટલી સ્ટ્રગલ હોય ને, તો આપણે છે ને બધા મિડલ ક્લાસ ફેમિલીથી આવ્યા. તો મિડલ ક્લાસ ફેમિલીમાં કેવું હોય કે આપણે લોકો ડરે જ્યારે ખુશીઓ મળે ને આપણને, તો આપણે એ વખતે મજા આવે પણ પછી આફ્ટર પણ લાગે કે આ કેટલી વાર સુધી રહેશે, તો એનું ટેન્શન આવવા માટે. મારી મમ્મીને ક્યારેક એવું ટેન્શન થાય કે આજે કેમ કાંઈ થયું નહીં, એવી બધી ટેન્શન બહુ થાય મારા ફેમિલીમાં. સો શી ઇઝ ઓલવેઝ બીન પ્રોટેક્ટિવ અબાઉટ મી કે ભાઈ તું જ્યારે મારે વિચાર કરેલો ને કે મારે જોબ છોડવી છે મારી, અને આઈ વોઝ અર્નિંગ 45,000 રૂપીઝ એ વખતે મહિનાનો. બટ જ્યારે મેં કીધું ને મમ્મી મારે જોબ છોડવી છે, તો મારી મમ્મીને સૌથી પહેલાં ડરી લાગ્યો કે યાર ધીસ ઇઝ, આપણે એક સેટ સેલેરી આવે જ ઘરે, જે બેઠી સેલેરી છે કે તને ખબર છે એટલા તારા મહિનામાં આવવાના જ છે, તારે એને કેમ જવા દઉં છે? મેં કીધું મારે મહિનાના નહીં, મારે દિવસના 50,000 કમાવા છે. બરાબર. એન્ડ ફોર દેટ I have to do and I have to take this chance so that we get a better life in life. So she agreed, and she is, and in general our moms they are very selfless people. એ લોકો આપણને એટલું પ્રેમ કરે ને આપણને ખબર જ ન હોય કે એની પાછળ એ લોકોનું સ્ટ્રગલ કેટલું છે. તો વોટ એવર આઈ ડુ ટુડે ઇઝ ટુ એ સ્ટ્રગલ ઢાંકવા માટે કરું છું કે જેટલું બી એ લોકોએ કર્યું છે, આઈ વોન્ટ ટુ મેક શ્યોર દેટ નાઉ દે લીવ અ વેરી ગુડ એન્ડ હેપી લાઈફ. મારો એ પ્લાન છે. ને અત્યારના એ લોકો તો હવે એવરીવન ઇઝ વેરી પ્રાઉડ, એવરીવન ઇઝ વેરી, નાવ તો દે સામેથી બે ત્રણ જોક આપી દે કે કારણ કે ખબર છે કે ભાઈ આ કાંઈ નથી થાય તો સામેથી આવી ટ્રાય કરશે. નાવ તો શી ઇઝ વેરી પ્રાઉડ. બટ વન થિંગ દેટ માય મોમ હેઝ ઓલવેઝ ટોટ મી દેટ કી નેવર એવર મેક શ્યોર કે આ બધી વસ્તુ તારા માથે ના ચડે, બિકોઝ એ લોકોથી તું બન્યો છે, તું એ લોકો નથી બનાવ્યા. તો આઈ મેક શ્યોર કે આઈ હેવ ધીસ હમ્બલનેસ, આઈ હેવ ધીસ હ્યુમેનિટી ટુવર્ડ્સ પીપલ, એન્ડ દેર ઇઝ નો લોકો નાના નથી કે મોટા નથી, એવરીવન સેમ. સો દેટ થિંગ આઈ હેવ લર્ન દેટ બહાર રાખીને આવવાનું બધું, ઘરમાં બધું સેમ જ હોવું જોઈએ. કારણ કે આ વસ્તુ જ એવી છે, આજે તમે ઉપર જો 2 સેકન્ડમાં યુ કેન ગો ડાઉન, લાઈક તમને નીચે પાડશે લોકો 100%. બરાબર કરશે જ. તો
તમે રહો છો મુંબઈમાં, હા. ગુજરાતની એવી કઈ વસ્તુ છે જે તમે રેગ્યુલરલી મિસ કરો છો? અહીંયાની જગ્યા આટલી બધી છે અહીંયા જે ને ઝીરો ટ્રાફિક છે અમદાવાદમાં, અને આઈ હેવ અ વેરી ટોક્સિક રિલેશનશિપ વિથ પાઇનેપલ સેન્ડવિચ માણેક ચોકનું. હા, મને જરાય નથી ગમતું, પણ મને સખત ગમે છે એ. એટલે જ્યારે પણ અહીંયા આવું તો એનો લાગે કે હું કેમ ખાઉં છું, મને કેમ આટલું ગમે છે આ હા. વસ્તુ. કારણ કે શું છે ઇટ ઇઝ સો હોરિબલ, બટ આઈ લવ ઇટ. આઈ ડોન્ટ નો મને કેમ ગમે છે આ, તો એ વસ્તુ હું મિસ કરું. અચ્છા. તમે તમારા નાની સાથે બહુ ઘણું બધું કોન્ટેન્ટ બનાવ્યું છે અને બહુ વાયરલ થયું છે, લોકોને બહુ ગમ્યું છે એ કોન્ટેન્ટ. એ મોમેન્ટ્સ મિસ કરો છો અત્યારે? Yeah, because she was the charm of our house, like the light of our house. અને સડનલી તમારા લાઈફમાં જ્યારે એક વડીલ જે હોય ને, જે આપણા ગ્રેન્ડ પેરેન્ટ્સ હોય ને, એ લોકો જ્યારે ના હોય ને, ત્યારે ઘર તમને એકદમ આમ એમ લાગે કે ઉઘાડું પડી ગયું છે. યુ ડોન્ટ નો વોટ ટુ ડુ, બીકોઝ દેર ઇઝ અ ઓથોરિટી ફિગર કે નાનીને નહીં ગમે, નાની ના કરવાનું, નાની માટે કરવાનું. સડનલી that lady is not there, so that feels very ઉઘાડા જેવું લાગે કે હવે શું કરશું, લાઈક હેડલેસ ચિકન જેવું લાગે કે બધા એની રીતે ફરતા હશે. So definitely miss her, and definitely, but now wherever she is, I think she's in a happy place because she's struggled a lot. She's seen a lot of pains and everything that she's gone through during her last days. So, and I'm very happy that she lived the life that she deserved. કારણ કે બહુ જ નાના ઘરથી આવેલા, and she made sure કે એના છોકરાઓ આગળ આવે, અને એની પછી અમારી માટે બી નાનીએ બહુ બધું કર્યું હતું. અને વેરી સેલ્ફલેસ, વેરી સ્વાભિમાની લેડી હતી. અને અત્યારના જ્યાં પણ હોય, આઈ એમ વેરી હેપી બીકોઝ એને અનુપમા બહુ ગમતા હતું, જે સિરિયલ હતી જોવાની. તો એ રૂપાલી ગાંગુલી મારા ઘરે આવેલા, મારા લગ્નમાં બી આવેલા. તો શી સો ધ હીરો દેટ શી લવ્ડ ઓન સ્ક્રીન. શી મેટ હર ઓલ્સો, and she traveled the world. She did so many things, and I'm so glad that I could be the part of this life that she lived. And જે ટુ બી કોન્ટ્રીબ્યુશન મેં મારા તરફથી કર્યું, so I'm very happy that she lived that life. તમે હાર્દિક પંડ્યા જોડે બહુ ક્લોઝ છો, રાઈટ? બરાબર. આ સ્ટાર્ટ ક્યાંથી થઈ આ ફ્રેન્ડશિપ તમારી એમની સાથે? ઇન્સ્ટાગ્રામ પર તમે પહેલા ચાલુ કરેલો. એ છે ને એક વિડીયો બનાવેલો વિથ હિઝ દાદી. અચ્છા. બરોડામાં જ્યારે રહેતા હતા અહીંયા, ત્યારે મેં એક વિડીયો બનાવેલો, જ્યારે શ્રીવલ્લીનો જે ડાન્સ સ્ટેપ હતો ને, જે આમ આડા ચાલે છે, એ એની દાદી સાથે વિડીયો બનાવેલો. તો પછી મેં મારી નાનીને વિડીયો દેખાડ્યો, તો નાનીને આમ જેલસી થઈ કે અરે આ ડોસી નાચે તો હું બી નાચીશ. So then I showed that video to her. She liked it, and she said આપણે એવું બનાવે. And then I made the video, I sent it to Hardik. We had I never knew him before that. So knew him એટલે we were not personally involved. બરાબર. But પછી મોકલ્યો તો એને બહુ ગમ્યો. He followed me, and then અમે વાત કરી, and then we became close, and now he's like a family to me. તો ત્યાંથી રિલેશન અમારું ચાલી હતું. જેમ બધા ગુજરાતીઓ માટે નવરાત્રી બહુ જ ખાસ હોય છે, સખત. હા, તમારા માટે ડબલ ખાસ છે, કારણ કે તમે તમારી વાઈફ જે પલક, એમને ત્યાં જ મળેલા. કઈ રીતે સ્ટાર્ટ થયું, થોડું કોને એમાં? મારી સાથે અમે લોકો જ્યારે નવરાત્રીમાં એક સર્કલમાં, અહીંયા તમે લોકો એક જ સર્કલમાં રમો કે અલગ અલગ સર્કલમાં રમો? અમે મેજરલી મંડલી હોય તો એક સર્કલમાં રમીએ, આખું એક લાંબુ સર્કલ. બાકી હોય તો મિક્સર કરેલું હોય, બધા ઓર્ગેનાઇઝર ઉપર ડિપેન્ડ કરે. તો અમે લોકો બી એકદમ મિક્સર ચાલતું તમારું. અને એમાં અચાનક એક છોકરી આવી, 13-14 વર્ષ પહેલાની વાત છે. એક છોકરી આવી, અને ધ મોમેન્ટ આઈ સો હર, આઈ ડિસાઇડેડ ઇન માય માઇન્ડ કે આની સાથે લગ્ન કરીશ. ત્યારથી મારું પ્લાન હતું, બટ શી વોઝ ડેટિંગ સમવન, અને પછી અમારો કંઈ મેળ પડ્યો નહીં. પણ મારી સાથે બીજા 10 છોકરાઓ હતા ગ્રુપમાં, બધાનો ઈ પ્લાન હતો કે આની સાથે લગ્ન કરીશ. કારણ કે શી વોઝ ધ ઓનલી ગર્લ ઇન અમારા ગ્રુપમાં, એવરીવન શી વોઝ લાઈક અ ટોક ઓફ ધ ટાઉન કે આ કોણ છોકરી આવી ગઈ છે, આને ગ્રુપમાં લાવો, આને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલાવો, એન્ડ ઓલ ધીસ થિંગ હેપન્ડ. જે ગરબામાં બધા યુઝ્યુઅલી બધું થતું હોય છે. બટ લેટર ઓન એવરી ગરબા ટુ ગરબા સ્ટાર્ટેડ મીટિંગ, લાઈક ગરબાથી ગરબા મળવા માંડ્યા. અને પછી ત્યારે અમે લોકો થોડી વાત કરવાનું ચાલુ કર્યું, અને વી બીકેમ ફ્રેન્ડ્સ. દેન હું બેસ્ટ ફ્રેન્ડ બન્યો, જે બોયફ્રેન્ડ્સ લોકો કહેતા કે આ તારો બેસ્ટ ફ્રેન્ડ, હા થોડોક તકલીફમાં લાગે છે. પછી આઈ મેરીડ હર, એન્ડ નાઉ ઇટ્સ માય ડ્રીમ દેટ હેઝ કમ ટ્રુ કે લગ્ન કરું એની સાથે. How your life has changed after marriage? Drastically. એટલે પહેલા એ મારી ગર્લફ્રેન્ડ હતી, હવે મારી વાઈફ બની ગઈ, તો મને મારી વાઈફ ના ગમે વધારે. મારી ગર્લફ્રેન્ડ બહુ સારી હતી, વાઈફ ચાલે. કારણ કે પહેલા જ્યારે ઝઘડા થતા હતા ને અમારા, તો એકબીજાને ઘરે જતા રહે. હવે ઝઘડા થાય છે ને, તો એક જ બેડ પર સૂતા, અને ઝઘડો સોલ્વ કરવો જ પડે છે, અને પછી બહુ ઓકવર્ડ થઈ જાય છે. સો બટ ઇન અ ગુડ વે, she's got so much of success to me, she's got so much of good luck to me. And એટલે એ છે ને આમ
કામ છે મારા લાઈફના કેઓસમાં. એટલે આઈ એમ વેરી હેપી એન્ડ વેરી બ્લેસ્ડ ટુ હેવ હર, એન્ડ શી વોઝ ધ વન આઈ ડિસાઇડેડ ધ ડે આઈ મેટ હર કે આઈ વોન્ટ ટુ મેરી હર, અને આઈ એમ લિવિંગ ધ લાઈફ, એન્ડ ધીસ ઇઝ ધ ઓનલી ડ્રીમ દેટ હેઝ લાઈક મેં પૂરું કર્યું છે મારું. અને એક્સ્ટ્રીમલી બ્યુટીફુલ, 10 on 10 everyone should get married, everyone. અમારા ઘણા બધા લોકો છે જે જે નેગેટિવ વાંઢાઓ ફરે છે, સર બસ થેન્ક યુ ભાઈ, અભી જરૂરત નહીં પણ થેન્ક યુ. લગ્ન કરો તો સાથે જોડાય આપણે આ બધાના દુઃખમાં. દુઃખ 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 જેટલું આપણે શેર કરે એટલું ઓછું થાય. તો આવો. ડુ યુ ફીલ દેટ કે ગુજરાતી જે કોન્ટેન્ટ ક્રિએટર્સ છે, નાઉ વી હેવ સ્ટાર્ટેડ સીઈંગ કે હવે ગુજરાતી ફિલ્મ્સને રેકગ્નિશન મળે છે, જેમ કે જમકોડી બ્લોકબસ્ટર ગઈ, લાલોએ 100 કરોડ પ્લસનું કર્યું ઓવરઓલ કલેક્શન. તો ડુ યુ ફીલ દેટ કે ગુજરાતી કોન્ટેન્ટ ક્રિએટર્સ લોકલ લેંગ્વેજમાં આગળ એમનું ફ્યુચર શું દેખાય છે, કે ઇટ ઇઝ અ ગ્રોઈંગ માર્કેટ? હવે શું ફીલ કરો છો? See, it's a very, like in general, Gujarati movie industry also is very booming and a very, just હમણાં નાનોથી મોટું થયું છે. અને with respect to Lalo also, like a very big feat in Gujarati cinema, કે આટલી 100 કરોડ, it's a different milestone only, જે કોઈ ઇમેજિન નહોતું કર્યું. With the same thing also, Gujarati creators બી છે આજકાલ જે બડિંગ છે ને ઉપર આવે છે, I would just like to tell them one thing, કે ડુ નોટ થિંક ટ્વાઇસ, કે બે વાર બી વિચારો નહીં. તમે જે નાખવું હોય ને ઇન્સ્ટાગ્રામ પર કે યુટ્યુબ પર કે સોશિયલ મીડિયા પર, વિચારવાનું નહીં, નાખી દેવાનું. કારણ કે દર વસ્તુની ઓડિયન્સ છે. તમે એ જ્યારે મેં કરેલું ચાલુ ત્યારે મેં બી બહુ વિચારતો હતો કે નાખાય ના નાખાય, કરાય કે ના કરાય, જે વસ્તુ હું નાખવું જોઈએ ખાલી મારી સાથે થતું હશે તો, કે બધા સાથે નહીં થતું હોય તો. બટ જ્યારે મેં નાખ્યું ને ત્યારે મને ખબર પડી કે જે હું ઘરમાં જીવું છું કે મારા લાઈફમાં જીવું છું, એ એવા 10,000 લોકો બીજા છે એની સેમ લાઈફ ચાલુ છે. સો 100% you should put it out, because everything has an audience and everything can make you a superstar and can make you the way you've decided. સો અને તમે આ બધી વસ્તુ છે ને દિલથી બનાવતા હો ને તો દિલ જ લગાડવાનું, ક્યારે દિમાગ નહીં લગાડવાનું, વિચારવાનું જ નહીં, નાખી દેવાનું, પછી જોવાનું જે થાય થાય. અમારા ત્યાં પણ એ બધું કરીએ ને તો પોલીસ કેસ થઈ જાય છે. જેમ કે હમણાં રિસેન્ટલી એક ગુજરાતી ફિલ્મમાં પ્રમોશન ઓરિએન્ટેડ કોન્ટેન્ટ નાખ્યું ને પોલીસ કેસ થઈ ગયો. ટ્રાફિક વાળું કયું હતું? હા, પ્રીમિયર ના દિવસે એમના સ્ટારકાસ્ટમાંથી 2 લોકો લેટ આવ્યા કારણ કે પોલીસ સ્ટેશન હતા. ના હોય. હા મેં જોયેલું કે એ લોકો ફેક ઓલું બનાવેલું, એ ફેક હતું, મને ખબર છે. આઈ નો અરે યાર એવું તો ના કરવું જોઈએ. બટ લાઈક જે બી લાઈક યુ નો ઇન ધ બાઉન્ડ્રીઝ ઓફ લાઈક પીપલ એન્ડ રિસ્પેક્ટ એવરીવન્સ પ્રાઇવસી ઓલ્સો. સો મેક શ્યોર કે તમે એ વસ્તુ ધ્યાન રાખો. પણ આનથી ઉપર તમે જે બી તમે કરો એ પ્લીઝ પુટ ઇટ આઉટ દિલથી, ને કોઈ વસ્તુ બનાવવાની નહીં, જે નેચરલી આવતી હોય ને એ જ કરવાનું. એટલે મારા વિડીયોઝમાં હું એ જ કરું, જે નેચરલી મને આવતું ને હું એ ટ્રાય કરું નાખવાની. એટલે રિલેટેબિલિટી જ હિટ કરે છે ને એટ ધી એન્ડ ઓફ ધ ડે. ફની મારા વિડીયોઝ કદાચ ફની નહીં હોય પણ મારા વિડીયોઝ રિલેટેબલ હશે, કારણ કે તમારા લાઈફમાં આ બધું થયું હશે. જેટના વાઈફ સાથે કે મારી મમ્મી સાથે કે કોઈ બી સાથે તમે મરચું ખાઓ તો તમને તીખું જ લાગશે, મને ખબર છે. તમે ક્યારે ગળું નહીં લાગે. સો દેટ્સ રિલેટેબલ. એટલે એ જ શેરેબલ બનાવે છે. એ જ શેરેબલ. એન્ડ વિડીયોઝ whenever you put it out, make sure કે you ask these questions to yourself કે આ કોણ જોશે, આની કોઈ કમ્યુનિટી છે, કમ્યુનિટી ઇન ધ એન્જિનિયર્સ એક કમ્યુનિટી છે, ગુજરાતી લોકો એક કમ્યુનિટી છે, તો આની કોઈ આ કોણ જોશે, આ કોણ શેર કરશે, આની કઈ કમ્યુનિટી છે, અને કોઈ તમારા ફ્રેન્ડ્સ ટેગ કરશે કે નહીં કરે, કે યુ નો કે અરે આ રાહુલ આ તો તું જ છે, કે મનીષ આ તું જ છે, એટલા ટેગ કરવું જોઈએ લોકોને. સો ધીસ આર ધ થિંગ્સ ધેટ આઈ લુક ફોરવર્ડ ટુ વેન આઈ પુટ માય વિડીયોઝ આઉટ. બરાબર. હાઉ હેઝ બીન ધ ટ્રાન્ઝિશન ફ્રોમ તમે સ્ટાર્ટ કર્યું ત્યારે કન્ટેન્ટ ક્રિએટર હતા, હવે ફર્સ્ટ ફિલ્મ તમે કરી સુપર હિટ બ્લોકબસ્ટર, હવે સેકન્ડ ફિલ્મ આવી રહી છે. ફ્રોમ કોન્ટેન્ટ ક્રિએટર ટુ એક્ટર, શું ડિફરન્સ છે? બહુ ડિફરન્સ છે. ઇટ ઇઝ વેરી 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 ડિફિકલ્ટ ટુ બી એન એક્ટર ઓફ ગુજરાતી સિનેમા ઓર એની જનરલ સિનેમા, બિકોઝ તમે આપણે જે 1 મિનિટનો કે 1.5 મિનિટનો વિડીયો બનાવતા ને તો એમાંથી ને ફટાફટ નીકળીને એટલું કોઈ દિમાગ ના લગાડે કે આમાં આ એંગલ ક્યાંથી લીધો હશે ને શૂટ અહીંયાથી કર્યો હશે, લાઇટ અહીંયાથી આવશે, એવું બધું કોઈ ના વિચારે. કારણ કે ઇટ્સ અ વેરી લાઈક તમે બોર થતા હોય તમે ઇન્સ્ટાગ્રામ પર તમે વિડીયો જોતો, એટલું કોઈ દિમાગ નહીં લગાડવાનું. બટ વેન યુ આર ઇન ટુ ફિલ્મ્સ તો એ તમારો એક કેરેક્ટર હોય, તમારા કેરેક્ટરની એક ભાષા હોય, તમે એક પ્રાંતથી આવ્યા હોય તો એની કોઈ પર્ટિક્યુલર ભાષા હોય, પછી એ આખું એક થ્રેડ હોય. મારી લાઈફ તમારા બીજા કેરેક્ટર સાથે જોડાયેલી છે, એની કોઈ બીજા જોડાયેલી છે. સો એ થ્રેડ હોય આખું, કારણ કે તમારો ઓડિયન્સ તમને 3 કલાક આપે છે, પૈસા બી ભરે છે, તો યુ હેવ ટુ બી લાઈક એટ ઇટ, અને યુ હેવ ટુ મેક શ્યોર કે થ્રેડ ના તૂટવો જોઈએ. નહીં તો ફિલ્મ ક્યારેક લાગે કે આ કેમ ક્યારેક એક્ટિંગ ઉપર નીચે થાય છે. સો દેટ ઇઝ અ ડિફિકલ્ટ જોબ ઓફ ડિરેક્ટર, બટ મેક શ્યોર યુ ઓલ્સો ડુ યોર પ્રેક્ટિસ વેલ. અને
કન્વિન્સિંગલી તમે એ એક્ટિંગ કરી શકો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે લોકો 3 કલાક તમને આપે છે, એના લાઈફને 3 કલાક અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ઇન્સ્ટાગ્રામ ને બધામાં શું 1.5 મિનિટ પતી જતું હોય, પણ આ તો 3 કલાક એટલે યુ હેવ ટુ મેક શ્યોર યુ આર લાઈક ગિવિંગ યોર બેસ્ટ થિંગ, બેસ્ટ શોટ. અને ત્યારે તો અમે લોકો 18 કલાક કે 20 કલાક શૂટ કરતા હોય ક્યારેક જ્યારે મૂવીમાં આવે ત્યારે તો 1.5 મિનિટનું ના આવે, તો ઈ લાવવાનું, પહોંચવાનું, કરવાનું, એ અચીવ કરવાનું બહુ ડિફિકલ્ટ છે ઇન સિનેમા. એન્જોય કરી રહ્યા છો અત્યારે? સખત. મને એન્ડ ઇટ ઇઝ અ પ્રિવિલેજ ટુ હેવ સચ પ્રેશર્સ ઇન લાઈફ, ટુ હેવ સચ ડિફિકલ્ટ થિંગ્સ ઇન લાઈફ. કારણ કે જે કામનું પ્રેશર હોય ને એ હોવું જોઈએ, જ્યારે તમારી પાસે કામ નહીં હોય ને એ પ્રેશર અલગ છે, તો કામમાં પ્રેશર હોવું જોઈએ. પુશ કરે તમને, નહીં તો શું મજા આવે યાર? જે જોતું મળી જાય મજા ના આવે ને, જે જોતું એની માટે મહેનત કરીને મળે એ મજા આવે. મેરા નામે ગોવિંદાના સેટ ઉપર શું થયું હતું એક્ઝેક્ટલી? કારણ કે ઘણી બધી કોન્ટ્રોવર્સીઝ ને બધું આવ્યું કે યુ આર નોટ ટ્રીટેડ પ્રોપરલી. અરે એવું કાંઈ નહોતું યાર. અરે એવું બધું આર્ટિકલ્સમાં આવેલું. અરે એ ખોટું એ લોકોને ખોટું હતું. એમાં બેઝિકલી શું થયું, મને ટ્રેલર લોન્ચમાં બોલાવવાનું નહોતું, કારણ કે એ લોકોને મેઇન કાસ્ટ જ રાખવા હતા અને બહુ બધા લોકો ઇન્વોલ્વ હતા ઇન ટર્મ્સ ઓફ કાસ્ટ. તો they didn't call me, so I felt like કે ચલો ઠીક છે. પછી મેં મારા ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે જાઓ લખો યર ફોર વિરાજ, આ ટ્રેલર આપણું આવ્યું છે. તો લોકોએ બહુ કોમેન્ટ કરે એમાં, ને પછી મને ધર્માથી ફોન બી આવેલો કે ભાઈ થોડા કમ કરા, અભી क्या मेरे फैंस लोग के वो लोग मस्ती कर रहे करने दो. એન્ડ યા એવું કાંઈ એટલું કાંઈ મોટું નહોતું થયું. ખબર નહીં આ લોકોએ આર્ટિકલમાં ટીઆરપી માટે કાંઈ બી લખા રાખે. ઇટ વોઝ વેરી ફ્રેન્ડલી, વેરી ફન, એન્ડ ધ ડિરેક્ટર્સ વિકી કૌશલ એન્ડ એવરીવન very close to me, very good friends of mine. So yeah, everything was very cool. Nothing. Okay. તો હેડલાઇન્સ આ બધી ખબર નહીં કોણ આ ટીઆરપી માટે કાંઈ પણ લખીએ. વચ્ચે જ્યારે જવાન ફિલ્મ બી કરેલી મેં, એમાં બી થયું હતું. કારણ કે સી એઝ એન એક્ટર એન્ડ અ બડિંગ એક્ટર ઇન જનરલ, યુ નો વોટ હેપન્સ કે તમે જ્યારે ફિલ્મ જોતા હો ને ત્યારે તમને જોઈએ કે તમારા બધા સીન હોવા જોઈએ. હવે આ ઇન્ટરવ્યુમાં બી 2-3 જગ્યા પર તમે એવું લાગશે કે જરૂર નથી, કાપી નાખીએ, નાનું કરીએ, મસ્ત ક્રિસ્પ કરીએ. બરાબર. સો ડિરેક્ટરનું બી કામ જ હોય, એટલી જે હતા એનું કામ જ હતું કે જ્યારે વેન આઈ શોટ ફોર 15 days, પણ જે મેં પહેલા દિવસે કર્યું ને એ જ રાખ્યું, ખાલી પહેલા 2 દિવસમાં જે કર્યું એ જ રાખ્યું. અચ્છા. ડિરેક્ટરે. સો વેન આઈ વેન્ટ વિથ માય વાઇફ પ્રીમિયરમાં, ત્યારે હું જોઉં છું, બધું પલક અભી આएगा મેં, તો હું આવ્યો, અભી દેખના ક્યાં કરતા હું મેં, એ હતું જ નહીં. મેં કીધું અરે ઓકવર્ડ થઈ ગયા થોડા, ક્યારે આ આવ્યું કેમ નહીં. સો દેન આઈ રિયલાઇઝડ, એટલે એઝ એન એક્ટર યુ ફીલ બેડ કે અરે મસ્ત સીન હતો ને કેટલો ટાઈમ આપેલો આની અંદર. તો એઝ એન એક્ટર આઈ ફેલ્ટ બેડ, એઝ અ પર્સન. બટ એ જે ફિલ્મ માટે જે સારું એ જ બેટર છે ને, એ એટલી ને ડિરેક્ટરનું કામ છે, મારું કામ નથી. સો મેં એ કીધું હતું કે મને મજા ના આવી, કે મારું કાપી નાખ્યું. તો હવે ન્યૂઝ વાળા તો લખી કે વિરાજ ગેલાની કો મજા નહીં આયા શાહરુખ ખાન કે સાથ. મારા બાપની औकात, આટલી વારી કાંઈ औकात કે મને ના મજા આવે. હી શાહરુખ ખાન આવે ને જે કરવું એ કહી શકે યાર. પણ એઝ અ પર્સન એન્ડ અ ફેન ઓફ યુ નો ફિલ્મ્સ એન્ડ ઓલ ધીસ થિંગ્સ, જ્યારે આપણો રોલ કપાઈ જાય તો લાગે ને યાર દુઃખ થાય. એટલું જ હતું, બીજું કાંઈ નહોતું. તમારી અપકમિંગ ફિલ્મ જે આવી રહી છે, બધું ઓલરાઈટ છે, કેટલા એક્સાઇટેડ છો એના માટે? શું છે એમાં, તમારું કેરેક્ટર શું છે, કંઈક ઓવરવ્યુ આપી શકો? આમાં હું એક્સાઇટેડ થયો ત્યારે થોડો નર્વસ છું, બીકોઝ ફર્સ્ટ ફિલ્મ જ્યારે એટલી હિટ થાય ને ત્યારે તમે બીજી જ્યારે લોકો પ્રેશર લોકો બહુ હોય, ક્યારે આવે જોઈએ શું કરે છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ બીકમ અ વન ફિલ્મ વન્ડર. આઈ વોન્ટ કે હજી બી આગળ આવે, લોકો જોવા આવે ને મજા કરે લોકો. અને ફિલ્મ ઇઝ અબાઉટ ટુ મેની લાઈસ. એટલે એક માણસે જૂઠું બોલ્યો છે, એ જૂઠાના એ જે લાઈસ છે એનાથી એક હજી ફેમિલી અફેક્ટ થાય છે. એ ફેમિલીના જે ખોટું છે એ એનાથી ત્રીજી ફેમિલી અફેક્ટ થાય છે. તો ઇટ્સ અબાઉટ લાઈસ ટુ લાઈસ ટુ લાઈસ ટુ લાઈસ. અને બધા પાત્રો એક સાથે જોડાયેલા છે, પણ કોઈને ખબર નથી કે આ બધા જોડાયેલા છે. અને હાઉ એવરીથિંગ કમ્સ ટુગેધર, અને લાસ્ટમાં ઇટ્સ ધ ક્લેશ ઓફ ઓલ ધ ટાઇટન્સ ઇન ધ ફિલ્મ. અને આમ કહેવાય ને પ્રિયદર્શન જેવી ફિલ્મ છે, ક્લાસમાં બધા એક સાથે જ આવી ગયા છે. અને બહુ કિયોટિક ફિલ્મ છે. અને મારું કેરેક્ટર NRI છે, જે UK થી આવ્યો છે, ત્યાં કોઈ કાંડ કર્યું છે, અને નાવ આઈ કમ બેક ટુ ઇન્ડિયા. અને હું એટલે ટ્રેલર તમે જોયું હશે ને, તો ટ્રેલરમાં જે મેઇન પ્લોટ છે તો આપ્યો જ નથી અમે લોકોએ. ઇટ્સ જસ્ટ ઇન્ટ્રોડ્યુસિંગ ધ ડિફરન્ટ કેરેક્ટર્સ. અને મેઇન પ્લોટ તો અમે લોકો, એટલે આમ લોકો લાગતું છે કે આ થ્રેડ આમાં શું કામ જોયું લોકો, પણ ઇટ્સ ક્રેઝી. એ પ્લોટ જ નથી આપ્યો અમે લોકોએ કે શેની માટે આ ફિલ્મ છે. જ્યારે તમે જોશો ત્યારે તમને ખબર પડશે. પ્રેશર તો ડેફિનેટલી હશે. ફર્સ્ટ ફિલ્મ આટલી બ્લોકબસ્ટર ગયા સખત પ્રેશર છે, બહુ પ્રેશર છે. બીકોઝ આઈ વોન્ટ કે લોકોને એવું લાગવું જોઈએ કે હા, જે 2.5-2 કલાક આપ્યા છે એનું વર્થ હોવું જોઈએ. અને આઈ લીવ ફોર દેટ
થિંક કે લોકોને મજા આવી જોઈએ. લોકોને મજા ના તો આઈ રીલી વોન્ટ કે જે તમારા જે વ્યુઅર્સ છે તમે લોકો મૂવી જોવા જાઓ તો જેન્યુઅલી મને કહ્યું કે શું મજા આવી શું ના મજા આવી, બીકોઝ વી વોન્ટ ટુ મેક બેટર સિનેમા નેક્સ્ટ ટાઈમ, બીકોઝ ઇટ્સ અ લર્નિંગ કર્વ ફોર મી ઓલ્સો. સો જોઈએ હવે કેવું લોકો જોઈએ. સ્ટેન્ડઅપમાં હવે તમે આવી ગયા છો, કોન્ટેન્ટ ક્રિએટર, એક્ટર, સ્ટેન્ડઅપ બી કરી રહ્યા છો, સ્ટેન્ડઅપમાં ફોડી દીધું છે તમે. શું ગમે છે તમને સ્ટેન્ડઅપમાં કમ્પેર ટુ અધર જે તમે બે વસ્તુઓ કરી રહ્યા છો, એક્ટિંગ અને કોન્ટેન્ટ ક્રિએશન? મને અત્યારના બધી જ વસ્તુ વધારે ગમે છે. મને બીકોઝ એઝ ગુજરાતી જ્યાંથી પૈસા આવે આપણે ત્યાંથી લઈ લેવાના. બરાબર. અને સ્ટેન્ડઅપ ઇઝ ફેરલી વેરી ન્યૂ ફોર મી અને આઈ એમ વેરી ગ્લેડ આઈ હેવ ડન 35 શોઝ ટિલ નાઉ એ આ 1.5-2 વર્ષમાં, એન્ડ એવરી શો હેઝ ગોન હાઉસફુલ. અને ફોર મી ઇઝ ધ બ્યુટિફુલ ફિલિંગ બીકોઝ પીપલ કમ પે વોચ મી પરફોર્મ એન્ડ આઈ લવ દેટ થિંગ. સો ફોર મી સ્ટેન્ડઅપ ઇઝ ફેરલી ન્યૂ બીકોઝ ને તમને એ અપ્રિસિએશન તરત મળી જાય કે તમે આમ કહો ને કે આમ બોલો જોક મળે, રિસ્પોન્સ મળે તમને. Because when you do movies, you have to wait for reviews, you have to make so many things. So it's a different kind of high to be on stage, and I really like it when theaters are back. Theaters, I can fill the theaters. Theaters in terms of auditoriums. ને લોકો આવે છે ને એ enjoyment કરે છે ને મજા કરે છે. So for me, stand-up comedy is very new and it's ને બધા બાળકો સેમ જ છે, પણ આ નવું બાળક આવ્યું છે તો મને વધારે ગમે અત્યારમાં. તમારા બધા જેટલા બી સ્ટેન્ડઅપ થયા છે એમાંથી સૌથી ફની ઇન્સિડન્ટ કયો છે જે તમારી જોડે થયો હોય? સૌથી ફની ઇન્સિડન્ટ ક્રાઉડ વર્ક ને બધા કરતા હોય છે, તો એમાંથી કઈ ફની કે કોઈ બી તમારો ફનીએસ્ટ ઇન્સિડન્ટ સ્ટેન્ડઅપ? ફનીએસ્ટ ઇન્સિડન્ટ, વાવ યાર. મને છે ને એકવાર એક વ્યક્તિ સ્ટેન્ડઅપમાં હતો એટલે ઓડિયન્સમાં આવેલો ગેસ્ટ તરીકે, ને એને મેં પૂછ્યું તમે શું કરો છો? એનું ઓઇલનો ધંધો હતો, તેલનો ધંધો હતો. તો મેં એની વાઈફને પૂછ્યું કે જ્યારે આ કામ પર જતા ત્યારે તમે એમ બધા તમારા ફેમિલીને હોય કે ક્યારે તેલ લેવા ગયો? તો એન્ડ ધેટ થિંગ પબ્લિક ઇરપ્ટેડ, એટલે લોકો હસીને ગાંડા થઈ ગયા હતા. અને દેટ વોઝ લાઈક ફોર મી આઈ સ્ટીલ રિમેમ્બર દેટ જોક બીકોઝ લોકો લાઈક આઈ હેવ નેવર ગોટન દેટ કાઇન્ડ ઓફ ઇરપ્શન. અને જ્યારે મને ફર્સ્ટ સ્ટેન્ડિંગ ઓવેશન મળેલું સ્ટેન્ડઅપમાં તો મને ખબર હતી કે લોકોને હું શું કહું, તમે બેસી જાઓ એન્ડ પબ્લિક ગાંડા થઈને સ્ટેન્ડિંગ ઓવેશન આપે. ના મને બેસી જાઓ. સો દેટ વોઝ વેરી ઓકવર્ડ ફોર મી, કારણ કે મને ખબર હતી કેતા લેવાનું. બટ આમ તો કાંઈ બીજું કાંઈ વધારે થયું નહોતું, લોકોને વધારે મજા આવી હશે આમ ગેસિંગ. મને કઈ હું કાંઈ એટલે જ્યારે પહેલો શો કરેલો ને ત્યારે લોકો આવીને, બીકોઝ વેન એવર યુ પરફોર્મ યુ અન્ડરસ્ટેન્ડ કે શું મિસ્ટેક થઈ જાય, બીકોઝ તમારી સ્ક્રિપ્ટ છે. લોકો હું આમ બેસેલો કે યાર શું કર્યું, આ કેટલું ખરાબ ગયું હશે, અને એ લોકોને કે અરે વાહ યાર મજા આવી ગઈ યાર દોસ્ત, તારા જેવો શો નહીં યાર. બીજા લોકો ગાંડા લોકો છે, હું કેટલું ખરાબ શો કર્યો હતો કે બી લોકો પ્રેમ કરે છે. સો ધીસ થિંગ્સ વર વેરી ન્યૂ ફોર મી વેન આઈ સ્ટાર્ટેડ પરફોર્મિંગ. અમદાવાદ જોડે તમારો શું કનેક્શન છે? અમદાવાદ મારી વર્ક પ્લેસ કહેવાય, અને આઈ નેવર હેડ ફેમિલી ઓર ફ્રેન્ડ્સ હિયર, કારણ કે મુંબઈમાં જ બધું છે, અમારું બોન્ડ ને બધું મુંબઈમાં જ છે, સ્કૂલિંગ કોલેજ બધું મુંબઈમાં જ છે. But when I started working here, I made my own family, I made my own friends, જે અહીંયાના લોકોને હું મારા લોકોને કહી શકું છું. અને when I was here shooting for બધું ઓલ રાઈટ છે ઓલ્સો, હું અહીંયા 1.5 મહિનો રહેલો, અને ત્યારે મને ખબર પડી કે અહીંયાના લોકો બહુ વાલા, ગુડ હોસ્પિટાલિટી, અને જ્યારે તમે ફોન કરો તો અમારી માટે હાજર, રાતે 2 વાગે ગયો તો, અને અહીંયાના લોકો રાતે ચા પીએ લોકો. રાતે 4 વાગે તો આખું આ ટપરી વપરી તો કેટલું લોકો નીચે પાનનો ગલ્લો ચાલુ હોય, 2-3 પાનનો મેં જોયેલું બધું. અહીંયા એકચ્યુઅલી આલ્કોહોલ ઓફિશિયલી બેન છે, પણ રાતે હવે કેફે કલ્ચર ને એટલું બધું ગ્રો થઈ રહ્યું છે, તમને લાગે નહીં કે રાતના 1-2 વાગ્યા છે? વેન આઈ કેમ આઈ વોઝ શોક બીકોઝ એ વખતે થોડોક મસ્ત ઠંડી પણ હતી ત્યારે આવેલો, પણ આઈ વોઝ સરપ્રાઇઝ કે હર એક બિલ્ડિંગ ની નીચે એક પાનવાળો છે યાર. બધું આ તો સારું કહેવાય. સો ફોર મી ઇટ્સ વેરી ફેસિનેટિંગ. ઓલ્સો બહુ બધી જગ્યા છે તમારી પાસે જ્યાં મુંબઈમાં જરાય જગ્યા નથી, તો ખુલ્લું લાગે, ટ્રાફિક ઓછું. તમને અત્યારે તો બી લાગશે ટ્રાફિકમાં, મારી માટે જરાય ટ્રાફિક નથી. અમારા માટે જે સાંજનો 6 વાગ્યાથી લઈને 9 વાગ્યાનો ટાઈમ ત્યાં રોજનું બહુ ટફ હોય છે. અમારે ત્યાં રોજનું હોય છે. તમે 2 રાતના મુંબઈમાં ખાલી 2:30 થી 2:45 સુધી ટ્રાફિક ના હોય, બાકી બધે જગ્યાએ ટ્રાફિક મળે તમને. સો યા ફોર મી અમદાવાદ ઇઝ લાઈક આઈ લર્ન સો મેની થિંગ્સ ફ્રોમ અમદાવાદીઝ. આઈ એટ સચ ગુડ ફૂડ. It doesn't look good, but it tastes very good. Just to win the pizza. Favorite food items કઈ છે અમદાવાદમાં?
મને તો જે પાઇનેપલ ઢોસા પાઇનેપલ સેન્ડવિચ ખાધી એ મને બહુ ગમે છે. અહીંયા કોલેજિયન સેન્ડવિચ ને છે, છે હા. એની બાજુમાં વેસ્ટ એન્ડ હોટલ પણ વેસ્ટ છે. એન્ડ હોટલ રાત્રે 24 hours ઓપન. મને એ બહુ ગમે. અમે એ જ પ્લાન કરતા હતા કે પતાઈને ત્યાં જમવા જઈશું. અરે બહુ મસ્ત છે એનું ખાવાનું બહુ મસ્ત છે. પછી હજી એક છે જ્યાં પૌવા મળે છે ગજાનન. ગજાનન હા, એ મળે. પછી એક ફૂડ સ્ટેશન જે ફૂડ સ્ટેશન ઇડલી ઢોસા મળે સવારે 6 વાગે લઈને 10 વાગ્યા સુધી ચાલે. બસ બરાબર. તો ત્યારે હું પહેલી વખત હતો ને હા, ત્યારે આઈ હેડ નો આઈડિયા કે જે દાદા છે કાકા જે છે ત્યાં હા, હા. લોકો એને કે એ લોકો આમ એ થોડો આમ ભડકેલા છે દર Arrogant વખતે છે. એરોગન્ટ છે. હા. તો જ્યારે હું ગયો ને તો બધા મને ડરાવીને રાખેલો કે ભાઈ એક્સ્ટ્રા કાંઈ માંગવાનું નહીં ને સાંભાર કદાચ આપતા નથી હવે એવું કાંઈ છે. પહેલા આપતા હતા, હવે બંધ હવે બંધ થઈ ગયું છે બરાબર. તો હું ત્યારે ગયો હતો ને મેં કીધું તો મને એવું ખીજાશે પણ હી ન્યુ મી. આઈ વોઝ વેરી હેપી કે અરે એ ઓળખે છે. તો મારે માટે 11 વાગ્યા સુધી ખુલ્લું રાખેલું કે બેટા તારે તારી માટે બનાવીશું. કારણ કે બહુ મસ્ત જગ્યા છે. એમાં શું છે કે અંકલ અને આંટી કામ કરે છે ને એમનો સન આખું મેનેજ Correct, કરે છે. એ correct. રીતનું છે આખું. બહુ મસ્ત જગ્યા છે, વેરી ટેસ્ટી. અને ઇસ્કોનના મેં ગાંઠિયા ખાધા હતા. હમ. એટલે એ ફોર મી બેસ્ટ થિંગ. ધીસ આર ધ બેસ્ટ થિંગ ફોર મી. હમણાં અમારી જોડે એ ઢોસા ખાવામાં જ એક ઇન્સિડન્ટ થયો હતો. મારી ફ્લાઇટ હતી 9 વાગ્યાની. હા. હું વહેલો ઉઠી ગયો અને ત્યાં ગયો. હમ. માંડ અમે હું ને મારો પાર્ટનર છે શાશ્વત, અમે માંડ ટાઈમ ઉપર પહોંચ્યા છે એરપોર્ટ. અરે બાપ રે. ના બટ વર્થ. એ સ્ટ્રગલ બી વર્થ છે કારણ કે એટલું સરસ છે ને ઈ કે મજા આવે. ટેસ્ટી, બહુ ટેસ્ટી છે. તમે પાવભાજી લવર છો. અમદાવાદની કઈ જગ્યાની પાવભાજી તમને ભાવે છે? જરાય નથી. નથી ભાવતી? ના યાર, મને ક્યાંય ઇટ્સ અ મુંબઈ થિંગ. હા, પાવભાજી ઇઝ અ વેરી મચ મુંબઈ થિંગ. જે રીતના વડાપાવ બી છે ઇઝ અ મુંબઈ થિંગ. તો એ વસ્તુ મુંબઈમાં જ રહેવા દો, હવે નહીં બહાર કાઢો. અને જે રીતના અહીંયાને જે ગુજરાતી ડિશિસ છે એ મુંબઈમાં મળશે જ નહીં. તમે જેટલું એ કરી લો તમે. જે રીતના અહીંયા અંડર ધ નીમ ટ્રી છે બરાબર. કે થાળીની જગ્યા છે ઠાકર્સ છે કે કેટલી બધી થાળીની જગ્યા છે. હજી એક છે અતિથિ છે. ને ઓલું કયું છે જે જૂનું છે એકદમ વિશાલા વિશાળા જે કોઈ હોટેલની અંદર છે. ઇટ ઇઝ આખું એક વિન્ટેજ બનાવેલું. વિન્ટેજ છે ને કે હોટેલ કયું છે હોટેલ કે અંદર છે ને કોઈ આ અગાશીની અંદર અગાશી. હાઉસ ઓફ એમજી. હાઉસ ઓફ એમજી. અદ્ભુત. એવું તમને એવી તમે થાળી ના મળે મુંબઈમાં. પછી મુંબઈની વસ્તુથી તમે મુંબઈમાં રહેવા દો એટલું. બીકોઝ આઈ એમ એક્સ્ટ્રીમલી ક્લોઝ ટુ પાવભાજી અને વડાપાવ. સો અહીંયા મેં તો સારા નથી ખાધા સુધી. ને માધવરાવ કરીને રેસ્ટોરન્ટ છે, મહારાષ્ટ્રન રેસ્ટોરન્ટ છે. અચ્છા. માધવરાવ છે. બ્યુટીફુલ, અદ્ભુત ખાવાનું મળે છે મહારાષ્ટ્રન ફૂડ અહીંયા. એ બી ખાવા જેવું છે. ટ્રાય કરીશું ડેફિનેટલી. બહુ તમારું તમે નવું પોતાનું કેફે ઓપન કર્યું છે સ્લો મુંબઈમાં. કેવો રિસ્પોન્સ આવી રહ્યો છે? મારી માટે બહુ નવો રિસ્પોન્સ હતો. બીકોઝ વેન વી ઓપન 40 સીટર હતું અને 750 લોકો આવી ગયા હતા. કારણ કે બહુ અદ્ભુત રિસ્પોન્સ આવેલો અને ઓવરવેલ્મિંગ હતું આ. અને જે જગ્યાથી હું આવું છું કાંદિવલીમાં ત્યાં આવા કેફેસ છે નહીં વધારે. સો વી વોન્ટેડ ટુ ઓપન કેફે જે ત્યાંથી લોકો છે ને બેન્ડ્રા ને જુહુ ને બધા જતા હોય. સો આઈ વોન્ટેડ કે હવે અહીંયાના લોકો અહીંયા જ રહીને સારી વસ્તુ ખાય. સો વી ડોન્ટ હેવ શુગર ઓલ્સો, વી ડોન્ટ હેવ મેદા ઓલ્સો. એવરીથિંગ ઇઝ લાઈક ફ્રેશલી મેડ અને ફ્રોઝન બી કાંઈ નથી હોતું. અમારા ડિઝર્ટ્સની ઓલ્સો વિધાઉટ મેદા ને બધું શુગર ને બધું. વી હેવ કોકોનટ શુગર. સો વેરી માઇન્ડફુલ થિંકિંગ ને ઇટિંગ ને અમે લોકો બધું બનાવ્યું છે અમે લોકોએ. અને સારો રિસ્પોન્સ આવ્યો છે અત્યારના. પણ રિવ્યુઝ અમારા અત્યારના એટલા ફની આવ્યા છે ને. એક રિવ્યુ આવેલો મને 1 સ્ટાર રિવ્યુ હતો 5 માંથી. એમાં નીચે લખેલું ઇઝ જૈન ફૂડ અવેલેબલ. એટલે ક્વેશ્ચન ના રૂપે એ લોકોએ 1 સ્ટાર આપી દીધું મને. હવે પૂછ્યું છે ખાલી. પછી મારા વોલ્સ ગ્રે છે તો એક રિવ્યુ આવેલો 1 સ્ટાર રિવ્યુ અબાઉટ વાય ધ વોલ્સ આર ગ્રે. આવા બધા ક્વેશ્ચન આવેલા મને. સો ઇટ્સ વેરી ન્યૂ એન્ડ વેરી ફની. એમાં એક આવેલું કે મને 15 મિનિટ વેટ કરાવેલું. મેં કીધું ભાઈ તમે કોણ છો? હવે કઈ પ્રાઇમ મિનિસ્ટર? અને એવું થોડી કે મેં તમને બાંધીને વેટ કરાવેલા કે ના તમે જવા જ નહીં દો. સો આ બધા રિવ્યુઝ ઇટ્સ વેરી ફની, વેરી ન્યૂ ધીસ એક્સપિરિયન્સ ફોર મી. બટ જેટલા બી લોકો આવ્યા છે કમ્યુનિટી બનીને આજે ટુડે ઇઝ 5th ઓફ જૂન અને આજે અમને 6 મહિના પૂરા થયા. 5th ડિસેમ્બર અમે ચાલુ કરેલું. સો યા ઇટ્સ બીન અ ગ્રેટ જર્ની ફોર મી. અપાર્ટ ફ્રોમ ઇટ જે તમે તમારો કોન્ટેન્ટ જે સ્લો ઉપર અમેઝિંગ એન્ડ ક્રેઝી કોન્ટેન્ટ કારણ કે અમે અહીંયા છીએ ને તો બી અમારા જેટલા બી ક્લાયન્ટ્સ છે કે બ્રાન્ડ છે એ લોકો કહે છે કે કંઈક આના જેવું કરો બોસ. અરે વાહ, થેન્ક યુ. તો સી એ જ કહું છું ને, આમાં મેં કાંઈ દિમાગ નથી લગાડ્યો. આજે અમને લોકો રિવ્યુઝ આપે છે એ કોન્ટેન્ટ પોતે ચાલીને આવે છે અને પોતે ખાય છે કોન્ટેન્ટ અમારું. કારણ કે આવું બધું બોલ એકવાર 31 ડિસેમ્બર હતું ને 25 ડિસેમ્બરનું અમે લોકો ડેકોરેશન કરેલું કેફેમાં. તો એ વ્યક્તિ બીજી જૈનના આવેલો ને આવીને કે ડેકોરેશનનું શું કામ છે હવે? પછી ગયું ને ક્રિસમસ તો મેં કીધું મારું કેફે
મારે જેટલું રાખવું હોય હું આવતા ક્રિસમસ સુધી રાખીશ, તને હું લેવા દેવા. મને કે એ 1 સ્ટાર રિવ્યુ નાખી દીધો કે ઇઝન્ટ ઇટ ટુ લેટ ફોર ક્રિસમસ ડેકોરેશન. તારા બાપનું કેટલું, તારે શું લેવા, મારું કેફે. સો આવા કોન્ટેન્ટ સામેથી ચાલીને આવે મારી પાસે. સો ફોર મી આઈ એમ ઓલ્સો લર્નિંગ લિવિંગ. અને એટલે જે વસ્તુ નેચરલી અમને લોકોને આવે કે અમને લાગે કે પ્રમોટ કરી શકે, માર્કેટ કરી શકે, ને ઇટ વોઝ ફેરલી ન્યૂ થિંગ. રાઇટ નાઉ વીવ ટચ 56,000 followers on Instagram in like 6 months. So I am very happy અને that keeps on coming. હજી બી આવે રાખશે તો કોન્ટેન્ટ. ડેફિનેટલી, કારણ કે કોન્ટેન્ટ બહુ સુપર છે, બહુ સુપર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આજથી 20 વર્ષ પછી ઓ બાપરે, વિરાજ ગેલાનીને લોકો કેવી રીતે યાદ રાખવા જોઈએ? હું આ બધી વસ્તુમાં માનતો જ નથી. હા, કારણ કે જ્યારે મેં ચાલુ કરેલું ત્યારે મને નથી ખબર કે હું એક મૂવી કરીશ, એની પછી બીજી મૂવી કરીશ, કે હું અમદાવાદમાં આવીશ ને તમે લોકો આ ટાઈમ પર બી ઇન્ટરવ્યૂ લેશો મારો, કે મને આઈડિયા જ નહોતો કે આવી મારી લાઈફ ચેન્જ થશે. સો યુ શુડ નેવર પ્લાન અબાઉટ ઓલ ધીસ થિંગ્સ. યુ શુડ નેવર થિંક અબાઉટ વોટ વિલ હેપન ટુ મી આફ્ટર 5 years કે ઓલ ધીસ થિંગ્સ. તમે કદાચ નહીં પણ હો, આપણને ખબર નથી. સો લિવ ઇન કરંટ એન્ડ પ્રેઝન્ટ. અને ધીસ ઇઝ વોટ માય વાઇફ ટોટ મી કે નેવર થિંક અબાઉટ ફ્યુચરમાં આપણે આ રાખવાનું કે પૈસા બચાવવા બી પડે, પૈસા બચાવવાના બટ ઉડાવવાના બી એટલા જ, કે યુ હેવ ટુ લિવ યોર લાઈફ ફુલ્લી. બીકોઝ જે રીતના ફોર એક્ઝામ્પલ મારું એક ઈચ્છા હતી કે મારી નાનીને હું લંડન લઈ જાઉં અને બિઝનેસ ક્લાસમાં લઈ જાઉં. સો મારી માટે એ હતું, પણ મારા ઘરવાળા બધા અગેન્સ્ટ હતા કે આટલી મોંઘી ટિકિટ ના લેવાય. પણ મેં કીધું ધીસ ઇઝ માય થિંગ એન્ડ આઈ હેવ અર્ન્ડ ઇટ એન્ડ આઈ લાઈક મેં કામ કર્યું છે એની માટે. સો ટુમોરો લાઈક ટુડે when my nanny is not here, I am very happy that she lived a very good life. She traveled well and she traveled easily and આરામથી, and this is what I wanted for her. So always live in the present and never think about કે હું 20 વર્ષ પછી શું કરતો હોઈશ ને શું બોલતો હોઈશ ને શું કર. બિકોઝ અહીંયાથી અહીંયા આવવામાં વિચારવું નથી, અહીંયાથી અહીંયા જવાનું વિચારવાનું નહીં. કામ કર્યા રાખવાનું, કામ કરશો તો તમને લોકો પ્રેમ કરશે જ. સો થેન્ક યુ વિરાજ Thank ફોર you. Thank કમિંગ you so much એટ ધીસ ટાઈમ. Thank you. અને આપણે રાતના 12 વાગે એક ઇન્ટરવ્યુ કર્યો છે. અરે બાપરે, હા 12 વાગી ગયા. થેન્ક યુ સો મચ, તમે Thank you, so sweet. સ્કેડ્યુલમાંથી ટાઈમ. થેન્ક યુ ટુ ઓલ ઓફ યુ ગાઈઝ. થેન્ક યુ ફોર આટલી રાતે બી તમે લોકો અહીંયા ઉભા છો ને આ ગરમીમાં જોવો છો ખાલી. હા, બટ થેન્ક યુ, ઇટ્સ વેરી સ્વીટ એન્ડ વેરી કાઇન્ડ ઓફ યુ. ધીસ ઓર ધેટ આપણે ખાલી એકવાર કરી દઈએ ને લેટર ઓન એક 59 સેકન્ડ્સ વાળું કરીશું. સો ધીસ ઓર ધેટ વિથ વિરાજ ગેલાની. જલેબી કે ફાફડા? જલેબી. અમદાવાદ કે મુંબઈ? યાર હમણાં મુંબઈ એ તો ક્યારે નહીં છે, મુંબઈ. નેવર એક્ટ અગેન ઓર નેવર ક્રિએટ કોન્ટેન્ટ અગેન? નેવર એક્ટ અગેન. કોન્ટેન્ટ વિલ નેવર સ્ટોપ બીકોઝ ત્યાંથી હું આવ્યો છું અને એ જ લોકો મને મૂવીમાં જોવા આવે છે. સો ધીસ આઈ વિલ નેવર લીવ ધ થિંગ્સ દેટ આઈ સ્ટાર્ટેડ વિથ ઇન ટર્મ્સ ઓફ માય ફ્રેન્ડ્સ ઓલ્સો. જે બી મારા સાથે મારા ટીમમાં જે મારા ફ્રેન્ડ્સ છે એ લોકો મારા નાનપણથી સાથે છે. આઈ હેવ નોટ મેડ ન્યૂ ફ્રેન્ડ્સ વેરી રિસેન્ટલી બીકોઝ આઈ ડોન્ટ વોન્ટ ટુ એક્સપાન્ડ and I have more pressure in life. I just want to live the life I am living and I want to be happy there only. કોઈ એક વ્યક્તિએ કીધું હતું કે માણસને પરખવો હોય ને તો ખાલી એટલું જોજે કે એના ફ્રેન્ડ્સ કેટલા જૂના છે. હા, મારા ત્યાંથી અંદાજો આવી જશે. મારા બધા ફ્રેન્ડ મારા સ્કૂલના છે ને અમારો કોલેજનો ફ્રેન્ડ છે જે મેં સાથે હતા નાનપણથી. એ બી બહુ મસ્ત કામ કરે છે. અરે એને બતાવવાનું નહીં, જવા દેવાનું. ચાય કે કોફી? લાઈક આઈ વિલ સિલેક્ટ ચાય. પાવભાજી કે ગુજરાતી થાળી? But pav bhaji I will select because I have a very personal relation because when we were growing up અમારા લાઈફમાં છે ને જ્યારે બહુ ઓછા પૈસા હતા તો જ્યારે પણ અમારા લાઈફમાં કોઈ પ્રસંગ હોય કે કોઈનો બર્થડે હોય કે કંઈ પણ હોય ને or if you want to celebrate anything we eat pav bhaji. So for me pav bhaji was કે આજે ઘરે કાંઈ કોઈનો બર્થડે છે કે કાંઈ હશે. So till today if the movie is launching, if I got married also, સૌથી પહેલા મેં મારા રેકડીમાં જગ્યા હું પાવભાજી ખાવ ત્યાં અમે પાવભાજી ખાવા ગયા હતા. એન્ડ વેન માય મૂવી ઓલ્સો ગોટ જમકોડ બી જ્યારે લોન્ચ થયું ત્યારે હું પાવભાજી ખાવા ગયો હતો કારણ કે મારી માટે પાવભાજી ઇટ ગોઝ બેક ટુ માય રૂટ્સ કે હું ક્યાંથી આવ્યો છું, હું શું કરતો હતો અને હજી સુધી આઈ ડોન્ટ વોન્ટ ટુ ફોરગેટ ધીસ થિંગ્સ. સો પાવભાજી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ગરબા કે પાર્ટી? ગરબા ના, 100% ગરબા. બોલિવૂડ કે ઢોલિવૂડ? યાર ગુજરાતી સિનેમા એની ટાઈમ બીકોઝ ન્યૂ સ્ટોરીઝ, બડિંગ પીપલ અને hungry for work and chasing so many numbers. So I feel બધી સારી જે હિન્દીની મૂવીઝ બની છે ને that has come from some regional parts of India. So એ બનતી હોય પણ લોકો સુધી પહોંચવા માટે હિન્દીની જરૂર છે. બરાબર. So for me good stories and everything, like there's Marathi cinema also, there's Gujarati cinema also. So for me regional cinema will always win. વડાપાઉં કે દાબેલી? વડાપાઉં. પ્રાઇવેટ લાઈફ ઓર પબ્લિક ફેમ? પ્રાઇવેટ લાઈફ. ગુજરાતી ઢોકળા કે મારવાડી દાલ બાટી?
ઢોકળા મને જરાય ના ગમે દાલ બાટી. તમને એક વસ્તુ કહું, અમારી ફેમિલીમાં જ્યારે હું લગ્ન કરતો હતો ત્યારે લોકોમાં છે ને કલ્ચર હોય કે જમાઈને ખવડાવવાનું હોય, જે રીતના જમાઈ ભૂખ્યો જશે જીવનથી, તો એક થાળીમાં બધા બેસીને ખાય, બરાબર. તો એમાં કેવું હતું કે એ કોઈ કલ્ચર છે લોકોને કે જમાઈને ખવડાવવાનું લગ્નની પહેલા, તો દાલ બાટી લઈ આવ્યા છે લોકો. હવે એ લોકોનો પ્રેમ, ધેટ ઇઝ પ્રેમ ફોર ધેમ આપણી માટે અનહાઇજિનિક થઈ જાય, કારણ કે એ લોકો આમ હાથના આમ બધું કરીને કે જમાઈસા. મેં કીધું આ ચમચી નહીં, તો ના જમાઈસા પ્રેમ, અરે ખાઓ બધા એક અલગ અલગ લોકો આવે ને તમને હાથથી ખવડાવ, ચોડેલું હાથથી કીધું યાર આવું ના ખવડાવો. બટ એને પછી તમે કહો, એ મને પૂછે કે કેસા લગા, મેં કીધું અરે અચ્છા લગા તો ઓર લો. અરે પર માણસ છે કે નહીં. પછી થોડી બહુ પૂરી ને બધું માલપુઆ ને બધું બચેલું તો મેં ખીચામાં નાખીને લઈ ગયો. તો મેં કીધું ભાઈ મારા સાચેમાં ખિસ્સામાં નાખી? હા, કારણ કે આ લોકો માનતા જ નહોતા. એ લોકો લાગે કે ભૂખ્યો થશે માણસ, એટલે એટલું ખવડાવે. જ્યારે તમે એના ઘરે જાઓ ને સ્ટાર્ટિંગમાં તો બધા નાચવા માંડે કે દમાજી ગંગડા મેં પધારે. મેં કીધું કેટલી વાર ઓકવર્ડલી તમે ઉભા છો અહીંયા આમ કે ક્યારે પતશે નાચવાનું આ લોકોનું. So it's very good, and I've been married to a very beautiful, entertaining family. So that's it, Viraj. Thank you so much. Thank you.